બટાટાની મંદીમાં વધુ એક ખેડૂતે ખોઈ નાખ્યો સંયમ. બટાટામાં નુકસાન થવાથી દેવાદાર બનેલા ખેડૂતે કરી આત્મહત્યા. ચૂંટણી નજીક આવતા ફરી અલ્પેશ ઠાકોરને આવી દિયોદરની યાદ. ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકારને આપી દીધું વધુ એક અલ્ટિમેટમ. છેતરપિંડીના ગુન્હામાં નાસ્તો ફરતો સાધ્વીનો પુત્ર રંગીન આખરે પોલીસના સકંજામાં. કોર્ટે આપ્યા 2 દિવસના રિમાન્ડ. આવતીકાલથી લાગુ પડશે જીએસટી. જીએસટીનો લોકો અને વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડીસાની પ્રાંત કચેરીમાં છેલ્લા 4 વર્ષથી પ્રશંસનીય સેવા આપનાર નાયબ કલેક્ટરની બદલી થતાં તેમની કામગીરીને બિરદાવવા માટે આજે ડીસાના આગેવાનો પહોંચી ગયા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે, પાલિકા સદસ્ય શશિકાંતભાઈ પંડ્યા અને પૂર્વ ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠક્કરે નાયબ કલેક્ટર ડોક્ટર દિગંત બ્રહ્મભટ્ટનું સાલ ઉઢાડી બહુમાન કર્યું હતું અને 4 વર્ષ સુધી પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત પણ કર્યા હતા. ડીસા થરાદ હાઈવે ઉપર મોડી સાંજે એક કમાન્ડર જીપ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ડીસા થરાદ હાઈવે ઉપર આવેલા ગોઢા ગામની રેલવે ફાટક પાસે આવેલી નર્સરી નજીક બન્યો છે. અકસ્માત થરાદની ગઢવી હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને કમાન્ડર જીપ વચ્ચે સર્જાયો છે અને તેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તને ખાનગી વાહન મારફતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનાર શખ્સ ડીસા તાલુકામાં મોરથલ ગોળિયા ગામનો માળી સમાજનો યુવક હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા નગરમાં બટાકાને લઈ બૂમરેંગ ઉઠી છે. બટાકા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ ડીસામાં બટાકાના ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જે અંતર્ગત આજે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરતા ડીસા પંથકમાં શોકની લાગણી છવાઈ છે. બટાકામાં મંદી અને ભાવ ન મળતા આજે દામા ગામના ખેડૂત કૈલાસભાઈ માળીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બટાટાની ખેતી માટે મશહૂર એવા ડીસા તાલુકાના ખેડૂતોને છેલ્લા કેટલાક સમયથી બટાટાની ખેતી રાતા પાણીએ રોડાવી રહી છે. બટાટાના ભાવ ન મળતા અગાઉ પણ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આ ઘટનાના પગલે અગાઉ ડીસાના બટાટાના વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને ખાસ ચિંતન શિબિર યોજી હતી અને આવા કપરા સમયમાં સંયમથી કામ લેવાની વાતો પણ કરાઈ હતી. આ ઉપરાંત બટાટામાં થયેલા નુકસાન અંગે સરકાર પાસે સહાય મેળવવા માટે આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે બટાટામાં સબસિડીની જાહેરાત કરી હોવા છતાં પણ હજુય આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે. ડીસા તાલુકાના દામા ગામના કૈલાસભાઈ માળીએ બટાટામાં નુકસાન થતાં લોકો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને વ્યાજે નાણાં આપનાર લોકો દ્વારા કૈલાસભાઈ માળીને ત્રાસ આપતો હોવાના લીધે તેણે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. ડીસા પંથકના ખેડૂતો મોટાભાગે બટાકાની ખેતી ઉપર નિર્ભર છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી ભાવ ન મળતા ખેડૂતો આત્મહત્યા કરવા માટે લાચાર બની ગયા છે. મૃતક પાસેથી પણ એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે બટાકાના ભાવ ન મળતા તેણે દેવું લેવાની ફરજ પડી હતી અને ત્યારબાદ લેણદારો દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના લીધે તેણે આત્મહત્યા કરવી પડી છે. લેણદારો દ્વારા વારંવાર નાણાંની ઉઘરાણી માટે દબાણ કરવામાં આવતું હતું. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં વસંત માળી અને સંજય માળીના નામ સામે આવ્યા છે. આ બંને શખ્સો દ્વારા વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાના લીધે કૈલાસ માળીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બંને શખ્સોની અટકાયત પણ કરી દીધી છે. આજ રોજ વહેલી સવારે કૈલાસ કુમાર મફતલાલ માળી રહે દામા પોતાના નિવાસ સ્થાને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે. જે બાબતે દિનેશ કુમાર મફતલાલ માળી દ્વારા ફરિયાદ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. જે ફરિયાદમાં ફરિયાદીએ એક સુસાઇડ નોટ રજૂ કરેલી જે મરણ જનારના ખીચામાંથી નીકળેલ હતી. તે સુસાઇડ નોટમાં તેમના ભાગીદાર તેમજ તેમની પાસેથી તેમને વ્યાજે પૈસા લીધેલ હોય, જે સંજયભાઈ વસંતભાઈ સુંદેચા તેમજ વસંતભાઈ પ્રજાપતિ સુંદેચા અને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલો હોય તેમની પાસે તેમને વ્યાજે પૈસા લીધા હોય, જેની પઠાણી ઉઘરાણી થતી હોય, જેનાથી મરણ જનાર કંટાળીને આત્મહત્યા કરેલી હોય. તત્કાલ ધોરણે બંને આરોપીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે તેમજ તેની આગળની કાર્યવાહી ચાલુ છે. ડીસા તાલુકામાં બટાટા સાથે સંકળાયેલા ખેડૂતો એક પછી એક આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર પણ ગંભીર બની તાત્કાલિક ધોરણે સબસિડી ખેડૂતો સુધી પહોંચે તેવી માંગ પણ થઈ રહી છે.
આજે કૈલાસભાઈ માળી નામના વ્યક્તિ દ્વારા આપઘાત કરતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। બટાકાની ખેતીમાં ભારે નુકસાન જતા કૈલાસ માળી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી તે બટાકાની ખેતી સાથે જોડાયેલો હતો, પરંતુ બટાટાના ભાવ ન મળતા તેના ઉપર દેવું વધી જતા લોકો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને નાણાં નહીં ચૂકવવા બદલ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી। તેના લીધે તેણે આત્મહત્યા કરી હોવાનું તેના પરિવારજનો જણાવી રહ્યા છે। આજે મારા ભાઈ મોટા ભાઈના છોકરાને વસંતભાઈ પ્રતાપજીની જોડેથી પૈસા મૂળ વ્યાજે લીધેલા હતા અને એનું 3% અને વત્તા દંડીય વ્યાજ મૂળ તો 1000 રૂપિયા દંડીય વ્યાજ લઈ અને એ લોકોએ એને આજથી 10 દિવસ પહેલાં ફરી ઉઘરોણી ગયેલા અને ઉઘરોણી ગયેલા એ વખતે અમને કહેલું કે ભાઈ અત્યારે બટાકાની થોડી મંદી છે, હું તમને 2-4 દિવસમાં 10 દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી આપીશ। પણ એ લોકોએ એમને મૂળ તો એવું થઈ ગયું કે પૈસા નહીં આપે, એટલે અમને 4 દિવસ પહેલાં ભાઈ આ લોકો વસંતભાઈ એમનો બાબો સંજય એ 2 જણા જઈ અને એને પણ મારકૂટ કરી અને એમને જે તે રીતે ગાળો બોલી અને પછી કે તારી જમીન લખાઈ લઈશું, તારું ટ્રેક્ટર લઈ લઈશું, તારા બાપાને મારી નાખીશું અને આમ કરીશું તેમ કરી આવી રીતે ધાક ધમકીઓ એટલી બધી આપી, એટલું બધું ટોચિંગ કર્યું કે છેવટે પણ એમને આ ભાઈને અમારે ના છૂટ કે મૂળ તો આ ભાઈને બાકીનું સુસાઇડ કરવું પડ્યું। અને આવા તત્વો જે છે એ ગુંડા તત્વો આગળ પણ બીજાના લોકો સાથે પણ આ રીતે મૂળ તો તલવાર લઈને મારવા પણ ગયેલા હતા અને આવું બધું કરેલું ને એના ભયને કારણે એના બીકને કારણે આ જાણે કે મને પણ મારી નાખશે અને મને પણ આ રીતે કરશે, એના કારણે આ લોકોએ સુસાઇડ કર્યું છે। અને આ લોકોએ ખોટા આ જે વ્યાજનું કંઈ પણ એમને પાસે કોઈ લાયસન્સ નથી હોતું, કંઈ પણ હોતું નથી અને આ રીતે પઠાણી વ્યાજો આ લોકો લેતા હોય છે અને આવી રીતે ગુંડાઓ રાખી અને આ લોકોને ધાક ધમકી આપી અને આ લોકોને પૈસા રિકવરી કરવા માટે કરતા હોય છે। અને આગળ પણ એના મૂળ તો ટ્રેક્ટર ટ્રોલી પણ એમની આ લોકો લઈ ગયા છે અને મગફળીનું જે અત્યારે પાકી હતી એ 100 વીઘાની જે મગફળી હતી મગફળીનું પણ એ લોકો એ માર્કેટમાં લઈ ગયા છે અને એ પૈસા બધા લઈ અને છેવટે હવે આ ભાઈને આ જે મારવાની ધમકીઓ જે આપી અને બીજું જોયું છે એના કારણે આ સુસાઇડ કર્યું છે। અને આને જેને આ ધમકીઓવાળા જે કંઈ છે એ અમને અત્યારે સવારમાં જ મૂળ તો પોલીસ પાર્ટીએ એમ પકડી લાયા છે, હાલ તો પોલીસ કસ્ટડીમાં છે અને એમને કડકમાં કડક શિક્ષા થવી જોઈએ જેથી બીજા કેસો બને નહીં। આવા ઘણા કેસો બને છે અને મારા ભાઈ છોકરાને વ્યવસ્થિત ન્યાય મળે એ માટે હું મૂળ તો અપીલ કરું છું અને ન્યાય મળવો જોઈએ અને આવા કિસ્સા ફરી ન બને, આવી રીતે આવા લોકોને બરાબરની શિક્ષા થવી જોઈએ। અને આવી રીતે પઠાણીઓ આ લોકો જે વ્યાજના કારણે ઘણા ચક્કરમાં લોકો ડૂબી ગયા છે અને આવું બધું થાય છે, એટલે મારી નમ્ર અપીલ છે કે ભાઈ આ લોકોને કડકમાં કડક શિક્ષા થવી જોઈએ। ડીસામાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે। છેલ્લા 7 માસમાં આત્મહત્યાના 4 બનાવો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આજે ફરી એકવાર ડીસામાં એક બટાકાના ખેડૂતે આત્મહત્યા કરતા બટાકામાં મંદીની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। સરકાર દ્વારા બટાટા માટે જે સબસિડી આપવામાં આવી છે તે સબસિડી અપૂરતી હોવાનું આ ઘટના જણાવી રહી છે, ત્યારે સરકારે બટાટા માટે વધુ સહાય આપવી જોઈએ કે જેનાથી આગામી સમયમાં આવા વધુ બનાવો ન બને। પાલનપુર પંચવટી સોસાયટીમાં રહેતા એક યુવકે તેના મિત્રએ કરેલા પ્રેમ લગ્નમાં સાક્ષી તરીકે સહી કરી હતી, જેથી યુવતીના પરિવારના સાગરીતોએ સાક્ષીમાં સહી કરનાર યુવકનું અપહરણ કરી ખોડલા ગામે લઈ જઈ માર માર્યો હતો। ત્યારબાદ પાલનપુર એરોમા સર્કલ પાસે આવેલી બેંક નજીક મૂકી નાસી છૂટ્યા હતા, ત્યારે યુવકે 4 શખ્સો સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર પંચવટી સોસાયટીમાં રહેતા અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા હર્ષદકુમાર જયંતિલાલ નાઈના મિત્ર અલ્પેશકુમાર કાંતિલાલ ખરદિયા બેચરપુરામાં રહેતી ધ્વનિ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી ભાગી ગયો હતો, જેમાં હર્ષદ નાઈએ સાક્ષીમાં સહી કરી હતી, જેથી યુવતીના પરિવારના સભ્યોએ હર્ષદભાઈને બળજબરીપૂર્વક ઇનોવા ગાડીમાં બેસાડી ગળદા પાટુનો માર માર્યો હતો। ત્યારબાદ પાલનપુર તાલુકાના ખોડલા ગામે એક ખેતરમાં લઈ જઈ દંડા વડે માર માર્યો હતો। બાદમાં પાલનપુર એરોમા સર્કલ પાસે આવેલ બનાસ બેંક પાસે છોડી નાસી ગયા હતા। આ અંગે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો સામે ફરિયાદ પણ દાખલ થઈ છે। પટેલ અલ્પેશકુમાર કાંતિભાઈ ખરદિયા એમને પટેલ ધ્વનિબેન યશવંતભાઈ એમની છોકરી જોડે કોર્ટ મેરેજ કરેલ છે, જેમાં હું સાક્ષી રહ્યો હતો। તો આ છોકરીના ઘરવાળાઓએ એમને અદાવત રાખી અને મને કિડનેપ કર્યો
અને ગાડીમાં ઇનોવા ગાડીમાં લઈ ગયા ત્યારે બહુ ઢોરમાર માર્યો અને પછી મને અહીં પાલનપુર બનાસ બેંક આગળ ફેંકી દીધો લાવીને. એ મારો ખાસ મિત્ર હતો અને સંબંધી હતો એટલે મેં સહી કરી એમ સાક્ષીમાં. મને ધોકાથી બહુ માર માર્યો છે પાછળના ભાગે થાપા ઉપર ને. ગુરુવારે સાંજે પાલનપુર શહેરમાં ચોમાસાની મોસમનો પ્રથમ ધોધમાર વરસાદ 1 કલાક સુધી પડ્યો હતો. ગાજવીજ સાથે થયેલી મેઘવર્ષાથી પાલનપુર શહેરના હાર્દસમા સિટી લાઇટ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી રોડની બંને સાઈડની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે મેઘરાજાએ થોડોક વિરામ લેતા સ્થાનિક વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. સિટી લાઇટ રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને વરસાદી પાણીથી મુશ્કેલી વેઠવી પડી હતી. 1 કલાકમાં 80 મિલીમીટર વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાલનપુર શહેરના કીર્તિસ્તંભ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવી પડી હતી. તો બીજી તરફ આબુ નેશનલ હાઈવે ઉપર મલાણા પાટિયા નજીક વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. માત્ર 1 કલાકમાં પડેલા ધોધમાર વરસાદમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર યોજના ફ્લોપ સાબિત થઈ હતી. પાલનપુર શહેરમાં ચોમાસાની મોસમનો પ્રથમ ધોધમાર વરસાદ 1 કલાકમાં 3 ઇંચથી વધારે પડ્યો હતો. ગુરુવારે પડેલા ધોધમાર વરસાદના લીધે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. મોસમનો આ એવો પ્રથમ વરસાદ હતો કે પાલનપુર વાસીઓને પાણીથી તરબોળ કરી દીધા હતા. તેમજ પાલનપુર પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં તાલુકા વાઇઝ મિલીમીટર પ્રમાણે આજ સવારના 7 વાગ્યા સુધીના વરસાદના આંકડા ઉપર નજર નાખીએ તો અમીરગઢમાં 25 મિલીમીટર, ભાભરમાં 39, દાંતામાં 4, દાંતીવાડામાં 67, ધાનેરામાં 30, દિયોદરમાં 45, ડીસામાં 19, કાંકરેજમાં 0, પાલનપુરમાં 80, વડગામમાં 60, થરાદમાં 3, લાખણીમાં 60, સુઈગામમાં 40 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભાભર તાલુકાના ઢેકવાડી ગામે વીજળી પડતા માલધારી રબારી સમાજના પિતા તથા પુત્રનું મોત થતા પરિવારજનોને 8 લાખની સહાય ચૂકવાઈ છે. ગુરુવારે ભાભર તાલુકાના ઢેકવાડી ગામના 65 વર્ષીય માલધારી રબારી વાઘાભાઈ રાજાભાઈ તથા તેમના 32 વર્ષીય પુત્ર અરજણભાઈ વાઘાભાઈ પોતાની ગાયો લઈ ઢેકવાડી ગામની સીમમાં ચરાવવા ગયા હતા. તે દરમિયાન વરસાદી માહોલ હોય ધડાકાભેર વીજળી પિતા અને પુત્ર ઉપર પડતા ઘટના સ્થળે જ એક જ પરિવારના પિતા તથા પુત્રનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યાં ઢેકવાડી ગામ શોકના માહોલમાં છેવાઈ ગયું હતું. આ ઘટનાની જાણ સરકારી તંત્રને થતાં તાત્કાલિક ભાભર મામલતદાર વીડી પૂજારા તથા ટીડીઓ MN ચૌહાણ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી સહાયની કાર્યવાહી હાથ ધરી હતી અને માત્ર 24 કલાકમાં જ કુદરતી આપત્તિ સહાય અંતર્ગત માનવ મૃત્યુ સહાય રૂપે બંને મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. આજે બંને પરિવારજનોને 24 કલાકમાં સહાય આપતા તંત્રની કામગીરી ભાભર તાલુકા વાસીઓએ બિરદાવી હતી. ગઈકાલે તારીખ 29/6/2017 રોજ બપોરે આશરે 1:30 વાગે ભાભર તાલુકાના ઢેકવાડી ગામે વીજળી પડતા તે ગામના 2 ગોપાલક ભાઈઓ રબારી વાઘાભાઈ રાજાભાઈ અને રબારી અરજણભાઈ વાઘાભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ. જે અંગે અમોએ તથા મામલતદારશ્રીએ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઈ આ બંને મૃત્યુ પામેલા ઈસમોનું પંચનામું તથા જરૂરી કાર્યવાહી કરી આ બંને લાશોને PM માટે ભાભરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ. ત્યારબાદ આ અંગેના જરૂરી કાગળો રાત્રિના મોડા સુધી બેસી કાગળો તૈયાર કરી માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીનો આદેશ મેળવી આજ રોજ સવારે આપણે એમને એક ઈસમને 4 લાખ રૂપિયા લેખે 8 લાખ રૂપિયાની સહાય એમના ઘરે જઈને એકાઉન્ટ પેના ચેકથી ચૂકવણું કરેલ છે.
આ સહાય ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે, જે અમે આ સ્વભંડોળમાંથી આજે ખર્ચ પાડેલ છે, જે અમને ગ્રાન્ટ 1-2 દિવસમાં મળી જશે. થરાદ તાલુકાના જાદલા ગામની સીમમાં પસાર થતી માળકા માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું છે. થરાદ માળકા શાખા કેનાલમાંથી નીકળતી નાગલા માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયું છે. સરહદી વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો ઠેર ઠેર ભટકી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવાનો સિલસિલો હજુ પણ ચાલુ જ રહ્યો છે. સરહદી ગામોની માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટરી તેમજ બ્રાન્ચ કેનાલોમાં વારંવાર ગાબડા પડવામાં કેનાલના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત બહાર આવી રહી છે. આ મુદ્દે નર્મદા શાખાના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું કે કેનાલમાં પાણી સંગ્રહ માટે ખેડૂતોએ આડસો મૂકી હોવાના લીધે કેનાલ ઓવરફ્લો થઈ તૂટી જાય છે. ત્યારે સ્થાનિક ખેડૂતોના આક્ષેપો છે કે આ કેનાલના કોન્ટ્રાક્ટરોએ હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાથી કેનાલો વારંવાર તૂટી જાય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ચૂંટણી નજીક આવતા ફરી અલ્પેશ ઠાકોરને આવી દિયોદરની યાદ. ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકારને આપી દીધું વધુ એક અલ્ટિમેટમ. છેતરપિંડીના ગુન્હામાં નાસ્તો ફરતો સાધ્વીનો પુત્ર રંગીન આખરે પોલીસના સકંજામાં. કોર્ટે આપ્યા 2 દિવસના રિમાન્ડ. આવતીકાલથી લાગુ પડશે જીએસટી. જીએસટીનો લોકો અને વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો જેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શીલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. દિયોદરમાં અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા ખેડૂતોના દેવાને માફ કરવાની માંગ કરી છે. ઓબીસી ST SC એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આજે બનાસકાંઠાના દિયોદરમાં રોડ શો કરી ખેડૂતોના દેવા માફ કરવા મામલતદારને આવેદનપત્ર આપી 4 જુલાઈ સુધી ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે તો ડેરીમાં દૂધ બંધ કરાશે તેવું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. બનાસકાંઠાના દિયોદર અને ભાભરમાં આજે ઓબીસી SC ST એકતા મંચના પ્રમુખે જાહેર સભા કર્યા બાદ દિયોદરમાં રોડ શો યોજ્યો હતો. રોડ શો યોજી મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી હતી. અલ્પેશ ઠાકોરે સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને ટેકાના ભાવ આપતી નથી, જેના કારણે ગુજરાતમાં 43 લાખ ખેડૂતો ઉપર દેવું છે. બીજા રાજ્યોમાં સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે તો ગુજરાત સરકારે પણ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ તેવી વાત અલ્પેશ ઠાકોરે કરી હતી.
વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે જો આગામી 4 જુલાઈ સુધી રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે તો ગુજરાતમાં આવેલ બનાસ, અમૂલ, દૂધસાગર, સાબર તેમજ સમૂલ ડેરીમાં જે ખેડૂતો દૂધ ભરાવે છે તે દૂધનો સપ્લાય બંધ કરી દેવામાં આવશે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેને લઈને અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે જો સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે તો વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બદલવાની રાજનીતિ લઈને આવવું પડશે. જોકે હવે અલ્પેશ ઠાકોરની આ માંગ સરકાર સ્વીકારે છે કે નહીં તે જોવું જ રહ્યું. ધાનેરામાં આજે ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા ખેડૂતોના દેવું માફ કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ઉપરના દેવાને માફ કરવામાં આવે તે માટે આંદોલન થઈ રહ્યા છે. ત્યારે આજે ધાનેરામાં ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને આ રેલીમાં મોટી સંખ્યામાં ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચના કાર્યકરો પણ જોડાયા હતા. ખેડૂતોનું દેવું માફ કરોના સૂત્રોચ્ચાર સાથે આ રેલીની ધાનેરાના મામા બાપજીના મંદિરથી શરૂઆત કરવામાં આવી હતી. આ રેલી શહેરના જાહેર માર્ગો ઉપર થઈ મામલતદાર કચેરીએ પહોંચી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઓબીસી એસટી એસસી એકતા મંચ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આખા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તે માટે અમે ધાનેરા તાલુકાની ટીમ સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ અમારા આખા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય એવી આપ સરકારશ્રીને રજૂઆત કરો. જો ભાજપની સરકાર આખા ભારત દેશમાં સરકાર બનાવવા માટે તમામ ખેડૂતોનું દેવું માફ કરતી હોય તો ગુજરાતમાં તો એમની વર્ષોથી સરકાર, એટલે અમારી એક જ રજૂઆત છે કે ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ થાય. સરહદી તાલુકા મથક બાવમાં છેલ્લા ઘણા સમયથી જૈન દેરાસરોમાં ચોરીની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આજે ફરી જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની છે. ગુરુવારની મધ્યરાત્રિએ વાવ તાલુકાના અસારા ગામમાં આવેલા જૈન દેરાસરને તસ્કરોએ નિશાન બનાવી જૈન દેરાસરના ભંડારાના નકુચાને તોડી અંદરથી 20,000 રોકડ રકમ સહિત ભગવાનને ચડાવવામાં આવેલા હીરાજડિત છત્તરની ચોરી કરી ગયા છે. આ ઘટનાની જાણ સવારે પૂજારીને થતાં પૂજારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ થરાદના ડીવાયએસપી ઉમેશ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ બોલાવી તસ્કરોનું પગેરું શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ધાનેરાના થરાદ હાઈવે વિસ્તારમાં આવેલી મેઇન ગટર લાઇનનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી શહેરમાં ઉભરાતી ગટરોના પ્રશ્નનું નિરાકરણ થઈ શકશે તેવું પાલિકા પ્રમુખ જણાવી રહ્યા છે. ધાનેરામાં વરસાદના લીધે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે, જેમાં મુખ્ય સમસ્યા ગટરોની જોવા મળી રહી છે. તેથી શહેરના લોકો દ્વારા આ બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. ત્યારે ધાનેરામાં વિવિધ સોસાયટીઓની નાની ગટરોને જોડતી મોટી ગટરો કે જે થરાદ રોડ ઉપર આવેલી છે તેના ઉપર દબાણ થતાં અને તેમાં રેતી કચરાનો ભરાવો થતો હોય ગટર બ્લોક થવાના લીધે પાણીનું વહેણ અટકતું હતું. આ ગટરોની સફાઈનું કાર્ય આજે પાલિકાના કર્મચારીઓ સાથે પ્રમુખ જગદીશભાઈ ઠક્કર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ધાનેરા નગરની અંદર કાલે વરસાદ પડેલ તે બાબતે અહીંયા તુલસીનગર સોસાયટી, હિંગળાજનગર સોસાયટી, ઉમિયાનગર અને શિવશક્તિ સોસાયટીના રહીશોએ કાલે આવી નગરપાલિકામાં રજૂઆત કરેલ કે નેશનલ હાઈવે ઉપર મેઇન મુખ્ય ગટરો સફાઈ ન થવાના કારણે મોટા રોડ ઉપર પાણી આવી ગયું અને ઘરોની અંદર ગંદકી થાય છે. એવી રજૂઆતોને ધ્યાનમાં લઈ આજે યુદ્ધના ધોરણે, હંગામી ધોરણે નગરપાલિકાએ આ મુખ્ય ગટરો સાફ કરવાનું કામ હાથ ધરેલ છે. તમામ આ ગટરોની અંદર વ્યવસ્થા કરવા માટેની પ્લાનિંગ કર્યું છે અને ગટરો ઉપર જે સ્લેબ કરવામાં આવેલા છે દુકાનદારોને તમામને સાથે રાખી વિશ્વાસમાં લઈ અને હંગામી ધોરણે આજે સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. જે ગટરો આજે તોડવામાં આવી રહી છે, જે ગટરો ખુલ્લી કરવામાં આવી રહી છે, એ ગટરોને આ નેશનલ હાઈવેનો ટૂંક સમયની અંદર જે નવા રોડ પ્રમાણે આયોજન થઈ રહ્યું છે તેના આયોજન બાદ આગામી 2-3 મહિના પછી એનું ફરીથી નવેસરથી નવી યોજના બને અને નવી ગટર યોજના બનાવવામાં આવશે તો કાયમી આ પાણીનો પ્રશ્નનો નિકાલ થઈ જાય એવા સતત પ્રયત્નો નગરપાલિકા કરી રહી છે. લોકોને પણ અમારી અપીલ છે, વિનંતી છે કે કોઈપણ જાતની હડબડાટ કર્યા વગર શાંતિથી
આ ગટરોની અંદર અથવા તો કોઈપણ પાણીની સમસ્યા ચોમાસામાં ઊભી થાય તેને તાત્કાલિક ધોરણે નગરપાલિકા તત્પરતા છે તો કોઈપણ સેવા મળી રહેશે. એ માટે કોઈપણ જાતની ઉતાવળ ન કરીને ચિંતા કર્યા વગર આગામી સમયની આ તમામ સમસ્યાઓનો ઉકેલ કરવામાં આવશે. ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા મહિલાઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરામાં સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા મહિલાઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદર્શ આહાર વિશે ડોક્ટર તુષાર ત્રિવેદી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને રાંધણ ગેસનો ઉપયોગ તેમજ સલામતી રાખવા બાબતે ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સીમાંથી આવેલા રમેશભાઈ ઠક્કર દ્વારા માહિતી પણ અપાઈ હતી. આ ઉપરાંત બેંકના વ્યવહારો અને કેશલેસ બેન્કિંગ વિશે પણ બેંકના અધિકારીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા ધાનેરા ખાતે મહિલા માર્ગદર્શન શિબિર યોજાઈ. આ શિબિરમાં હું ડૉક્ટર તુષાર ત્રિવેદી આહાર વિશે માર્ગદર્શન આપ્યું. આજે જે લોકો આપણને 60-70 વર્ષે જોવા મળતા એ આજે 30-40 વર્ષે જોવા મળી રહ્યા છે. તેનું કારણ શું છે? તેનું કારણ આપણા આહારની એક મોટી ખામી છે. આપણા આહારમાં પ્રોટીનની ઉણપ અને કાર્બોહાઈડ્રેટનો વધારે પડતો ઉપયોગ, એના કારણે આજે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તો આજે એ સંબંધમાં મહિલાઓને આહાર કેવો હોવો જોઈએ, કેટલો લેવો જોઈએ, એ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં બાઇક ચોરીના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પાડોશી રાજ્ય રાજસ્થાનની બાઇક ચોર ગેંગના સાગરીતો મોટા પ્રમાણમાં ગુજરાતમાંથી બાઇક ચોરી કરી સરળતાથી નીકળી જાય છે. રોજબરોજ બાઇક ચોરીના બનાવ બનતા આવ્યા છે, છતાં જિલ્લાની પોલીસ આ શખ્સોને પકડવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે એકવાર ફરી ધાનેરા તાલુકા પંચાયતની આગળથી 2 શખ્સોએ દોડા દિવસે બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ધાનેરા તાલુકા પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા શેરસિંહ રાજપૂતે પોતાનું બાઇક તાલુકા પંચાયત આગળ પાર્ક કર્યું હતું અને તેઓ તાલુકા પંચાયત કચેરીમાં ગયા અને જોતજોતામાં 2 શખ્સો કે જે આપ સીસીટીવીના માધ્યમથી જોઈ રહ્યા છો તેમણે સરળતાથી બાઇકમાં ચાવી નાખી બાઇક ઉઠાવી ગયા હતા. હવે ચોરની ઓળખ અને તેની તસવીર પણ પોલીસની પાસે જ છે. હવે જોવાનું એ છે કે અજાણ્યા વ્યક્તિને પોલીસ પકડવામાં સફળ નીવડે છે કે પછી આ ફરિયાદ પણ ફાઇલોમાં કેદ થઈ જાય છે. સાધ્વી જયશ્રીગીરી અને તેના પુત્ર તેમજ એક શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદના મામલે સાધ્વીનો પુત્ર અમદાવાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જેને પાલનપુર પશ્ચિમ પોલીસે ગુરુવારે કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પાલનપુર ખાતે ન્યૂ દાગીના શોરૂમ ધરાવતા પ્રિતેશ સુરેશભાઈ શાહે 6 માસ અગાઉ સાધ્વી જયશ્રીગીરી, તેના પુત્ર ઇન્દ્રગીરી તેમજ ચિરાગ રાવલ તેમજ દક્ષ સામે ₹5 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં નાસ્તો કરતો સાધ્વીનો પુત્ર રંગીન ઉર્ફે રુદ્રગીરી અમદાવાદમાંથી ઝડપાયો હતો, જેની પાલનપુર પશ્ચિમ પોલીસે અટકાયત કરી ગત સાંજે કોર્ટમાં રજૂ કર્યો હતો અને 7 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આવતીકાલથી લાગુ પડશે જીએસટી. જીએસટીનો લોકો અને વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, અમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ,
75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજથી મધ્યરાત્રે દેશમાં જીએસટીનો ઘંટ વાગવાનો છે, ત્યારે ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થનનો અવાજ ઉઠી રહ્યો છે. જિલ્લામાં મુખ્ય મથક પાલનપુરમાં નવા ગંજ બજારના વેપારીઓ જીએસટીના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. પાલનપુર નવા ગંજ બજારમાં 250થી વધુ દુકાનો આવેલી છે, જેનું રોજનું 5 કરોડ રૂપિયા ટર્નઓવર થાય છે. વેપારીઓનું કહેવું છે કે જીએસટીનો વિરોધ નથી, પણ તેની સમજણને લઈને વિરોધ થયો છે. હાલના વેપારીઓને જીએસટીના નવા કાયદાની જાણકારીના અભાવે વેપાર કરવામાં મુશ્કેલી પડે તેમ છે. આજે મધ્યરાત્રિથી જીએસટી લાગુ થાય છે, એના વિરુદ્ધમાં પાલનપુર માર્કેટયાર્ડ, અમારા ટોટલ ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડો અનિશ્ચિત ટાઈમ માટે બંધ છે. જ્યારે આનો નિકાલ ના આવે ત્યારે, અને પહેલાં તો પૂરી સમજણ નથી કે કઈ રીતે શું કરવું, અને કાલથી લાગુ થઈ જાય છે. એ માટે પાલનપુર માર્કેટયાર્ડ, ડીસા માર્કેટયાર્ડ હોય કે પાટણ હોય, ઊંઝા હોય, સિદ્ધપુર હોય કે ઉત્તર ગુજરાતના ટોટલ માર્કેટ અનિશ્ચિત ટાઈમ માટે બંધ છે. અહીંયા હજારો માણસોની રોજીરોટી છે. પાલનપુર માર્કેટયાર્ડનું 5 થી 6 કરોડનું ટર્નઓવર છે. 2 થી 3 હજાર મજૂરોની રોજીરોટી, અને વેપારીઓ મજૂરો અમારી પાસે 3-1000 મજૂર છે, એમને બી રોજીરોટીની તકલીફ પડશે. અમે અનિશ્ચિત ટાઈમ માટે માર્કેટયાર્ડ અમારું બંધ છે. જીએસટીની શું મૂંઝવણ તમને? જીએસટીમાં કોઈ ખબર જ નથી પડતી, કશું જ કોઈ ખબર પડતી નથી. મૂંઝવણમાં શું, એમના કાગળિયોના ડફોળા એક તો વધારે. મહિનામાં 3 વખત તો રિટર્ન ભરવાનું. હવે કોમ્પ્યુટર આજે બંધ થઈ ગયું અને 3-4 દાડે કારીગર હાલે, એટલી વાર તો અમારે પટી જાય, દંડ થઈ જાય. જીએસટીનો વિરોધ નથી, પણ જીએસટીના કાયદાનું પહેલાં પ્રથમ અમને પૂરું માર્ગદર્શન જ નથી, બરાબર છે. અને સરળીકરણો તો જીએસટીનો અમલ કરવાનો હોતો નથી, પણ જે વસ્તુ છે હજી વેપારીઓને બધી માહિતી જ મળી નથી. જીએસટી નંબર નથી આવ્યા, બરાબર છે, એટલે સરળીકરણ નથી, એટલે ગૂંચવાડાને લીધે બંધ છે. બાકી કોઈ જીએસટીનો વિરોધ નથી, બરાબર. અને જીએસટી સરળીકરણ છે, વેપારીઓને બધા અનુકૂળતા હશે તો એનો કોઈ વિરોધ નથી. તો આજ મધ્યરાત્રિ લાગુ પડે જીએસટી, તો શું થશે વેપારીઓ? આજ રાતે લાગુ પડે છે, પણ એ તો આવતીકાલ હાલ તો બંધ છે જ, એટલે તો કોઈ વેપાર ધંધો છે નહીં. એટલે 2-4 દિવસ, 1-2 દિવસ પછી ખ્યાલ આવે કે શું કરવું, શું ન કરવું એમ. અનિશ્ચિત ટાઈમ માટે હડતાલ છે. એટલે હાલ પૂરતો તો બંધ જ છે, કારણ કે કાયદાના હજી બરોબર ખબર અમને જ પડી નથી, બરોબર. હવે કાલે બિલ બનાવવું પડે, સી રીતે બિલ બનાવવું, શું ખ્યાલ આવે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બટાટાની મંદીમાં વધુ એક ખેડૂતે ખોઈ નાખ્યો સંયમ. બટાટામાં નુકસાન થવાથી દેવાદાર બનેલા ખેડૂતે કરી આત્મહત્યા. ચૂંટણી નજીક આવતા ફરી અલ્પેશ ઠાકોરને આવી દિયોદરની યાદ. ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકારને આપી દીધું વધુ એક અલ્ટિમેટમ. છેતરપિંડીના ગુન્હામાં નાસ્તો ફરતો સાધ્વીનો પુત્ર રંગીન આખરે પોલીસના સકંજામાં. કોર્ટે આપ્યા 2 દિવસના રિમાન્ડ. આવતીકાલથી લાગુ પડશે જીએસટી. જીએસટીનો લોકો અને વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.